આ ભાઈ આ એક્સપિરિયન્સ જોઈએ, એક્સપિરિયન્સ. કારણ કે આમાં એક્સપિરિયન્સ હોય ને તો જ આપણે શીખવું વર્તે છે કે નકર ભાઈ એવડે શીખવું કાસાઈ હોય. ભાઈ આ જુઓ તો ભાઈ આ કેમ ચોખ્ખું સડક ખામણું છે ભાઈ, શેને ખામણું? તો ભાઈ એવું ને એવું હોય છે ના ભાઈ, એવું ને એવું નથી હોતું. એના માટે છે ને ભાઈ મહેનત, બહુ મહેનત કરવી પડે. એમાં એક માણસ હોય આખો દી. આનો નશો તો કેવો હોય ભાઈ, આ લોકોને ખબર રહી છે ભાઈ. તો હવે હું આનમાં ચડી જાઉં. રામ રામ ડાયરા ને ભાઈ, નવો દિવસ ઉગી ગયો है, નવા કપડાં પહેરીને તમારો ભાઈ પૂગી ગયો है ને તમારો ભાઈ ક્યાં જાય છે તમે સમજી જ ગયા છો. કારણ કે આ માહોલ તમે જોવો. रेडी? आज हम आए हैं ये तोड़ने, भाई चीकू बीकू तोड़ने आए हैं. और चीकू कह रहा है मेरे कच्चा हूँ, मेरे को बाद में तोड़ना, मैं अभी पकने की मेरे को देर लगेगी. तो अभी के लिए मैं जा रहा हूँ ये पानी लेके, क्योंकि भाई पीना है हम सबको पानी और चाय भी बनानी है. तो चलते हैं वहाँ पे. भाई ये બધું તો ઠીક, પણ તું ત્રાહો ત્રાહો ક્યાં આવી છો? જોવો તો એક સાઈડ વજન લાગે કેરબાનું. તમારો ભાઈ બનાવે છે સા ને આપણે પૂગીએ કેર બોલ લઈને. સાગરભાઈ જો તો આંકડો જો ભાઈ હાલ્યો હો ભાઈ, મોટો બધો રાખીને ઊભો જો તો ખરા. ઓહો હે, આનું કામ શું છે? શીખું બતાવવાનું. આંકડા હું લેતો નથી, આંકડા શીખું જ બતાવે. હું બતાવું ચીકુ ચીકુ ચીકુ. તો હવે હું આનમાં ચડી જાઉં. ભાઈ તારે આવું જો હે હો બેયને. અરે આવી જાય. A few moments later. થોડુંક ખાઈ લઈ ભાઈ, ભોજનિયા કરી લઈ. ચા પાણી બની ગયો છે ને સાગરભાઈ ધુવાણી કરે છે. ખાઈ લઈ હબાવું થોડુંક ભાઈ હે ને. હવે ચા પાણી પીવાઈ ગયો છે ને, ચા પાણી પીવાઈ જાય એટલે કેવું કામ હાલે જોવું હાલે. જોવો આમ જોવો દી. આનો નશો તો કેવો હોય ભાઈ, આ લોકોને ખબર રહી છે ભાઈ. જઈ બેહીને સોરવાનું કામ ચાલુ કરે. આંકડો લાંબો લાંબો છે ને ભાઈ, આજે અટાણે આપણા હાથમાં આવી ગયો. કારણ કે આંકડાનો ઉપયોગ અટાણે છે ને સરળતાથી આપણે કરવાનો છે. આમાં જોઈ લો. રેડી? તો આ અટાણે છે ને ખેરી નાખવા છે જા બધાય બધા. એટલે એમાંથી લાલ લાલ શીખવું નહીં ખેરવાના. બધા સમજતા ને કે કાસા બાસા નહીં ખોલી આપણે. ફાઇનલી મારા બાપા શું કામ કરે ખબર છે? એને કામ એક મોટું મોટું હોપવામાં આવ્યું છે. કારણ કે આ બધા શીખવું ઉપરથી પાડે ને જાય નીચે. આ તકિયા બકિયા પીડા હોય ને, જગ્યા બદલાવે ને એટલે ભાઈ તકિયું ફેરવવું પડે. એટલે ભાઈ ડીટલા તોડવાનું કામ ને તકિયા ફેરવવાનું કામ એને હોપી દીધું છે અટાણે. ને અટાણે હું તો એનું જ કામ કરું છું. આંકડો જો અહીંયા પડ્યો છે તો ભાઈ એટલા શીખુંમાંથી ભાઈ આમાં લાલ લાલ શીખું વરતવા કેમ? જોવો તો આ શીખું જ જો અહીંયા હે, અહીંયા હે જો. રેડી? તો એમ જ ભાઈ લાલ લાલ શીખું વરતવા કેમ? આઘા આમ બહુ દૂર હોય તો શીખું વરતવું કેમ? જો આ દેખાય કઈ રીતના દેખાય છે જો બતાવું. આ ભાઈ આ એક્સપિરિયન્સ જોઈએ, એક્સપિરિયન્સ. કારણ કે આમાં એક્સપિરિયન્સ હોય ને તો જ આપણે શીખવું વર્તે છે કે નકર ભાઈ એવડે શીખું કાસાઈ હોય તો ભાઈ અહીંયા તો કાસન ઢગલો કરી દે. એ હવાર ક્યાં જાય બદલામાં. ભાઈ શીખવું જો કઈ રીતે પડે છે ભાઈ. આ જુઓ તો ભાઈ આ કેમ ચોખ્ખું સડક ખામણું છે ભાઈ, શેને ખામણું? તો ભાઈ એવું ને એવું હોય છે ના ભાઈ, એવું એવું નથી હોતું. એના માટે છે ને ભાઈ મહેનત, બહુ મહેનત કરવી પડે. એમાં એક માણસ હોય આખો દી. કારણ કે જ્યાં પેલા ખપારી લઈને છે ને આખા ખામ કાઢ્યા જવાના, પછી એની વાંહે એક બીજી પ્રોસેસ આવે છે ભાઈ. એમાં અને આખો દી તમે એ કામ કરો ને તો ભાઈ આખો દી નહાયા થઈ જાવ. હામણ હોય વારવું પડે. એક એક પાંદડું ભાઈ ખખરીને આમ જવા દેવું પડે. ને આજે તમે જવો ને આ પાંદડી બાંદડીને ભાઈ એ બધું હટાવવું પડે. કારણ કે કચરો જરી કઈ ન જોઈએ. ત્યારબાદ શીખવું છે ને એકને સરસ મજાનું લઈએ. ભાઈ જોવો 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 જોવો. ચલે એક કામ કર, 200 રૂપિયા દે और 50 રૂપિયા કાટ ઓવર एक्टिंग के वजह. આ બપોર ટાણું થાય ને એટલે આવો પેતરા ચાલુ થઈ જવો. જવો થઈ લ્યો કેમ? આ ભાઈ ભાઈ ભૂખું લાગે એવું બધું. ભૂખ તો લાગે તો ખરા ભાઈ. ફાઇનલી મિત્રો હવે છે ને અમારે જમવા જવું છે ને કંઈક. અમે છે ને સિક્કુ ભેરા કરતા હોય ને તો એટલા સિક્કુમાં જ છે ને ભાઈ પાકું સિક્કુ ગોતવું ને ભાઈ એ બહુ બહુ રિયર ની વાત છે. કારણ કે ભાઈ ગોતવું ઇમ્પોસિબલ છે. અચ્છા બેટે ટિકટોકીએ હો બાપા પાકલ સિક્કુ ચડી જાય એટલે આપણે ગોતતા હોય તો હા આ ઢગલામાં બતાવો છે ક્યાં પાકલ સિક્કુ છે. આ એ આજ તો આયા ભાઈ એની આ પાડી ગોતી દે છે, પછી એને નો મળે તો હું ગોતી દે. હે એને નો મળે તો હું ગોતી દે. હાલો તમે ગોતવા હોય. હા હું આમ કાસા હોય ને આમ મારો તો ન ભાંગે. હા આ પાકલ છે જા. હા હા ભાઈ એક ઢગલામાં ગાયા ખા ગોતે લીધું. પણ આનું કીધું તો શું થયું? 1 hour later. પાછા બપોર પછી ભાઈ રોટલો પાણી ખાઈને પાછા આવી ગયા છે. જો મિત્રો આ છે ને લાલ લાલ દેખાય ના જો અહીંયા છે તો એ બધું છે ને આપણે શીકોડીમાં વીણવામાં ભાઈ નડે છે, બહુ નડે છે. કારણ કે વીણતા હોય ને તો ભાઈ એ જ રોકે આપણે. હજી એક જાય બતાવું લારીએ દેખા. રેડી? અટાણત ભાઈ છે ને રામ રામ સત્ય થઈ ગયા. કારણ કે ઉપડી હોય ને એટલે શીખવાડું વીણી નથી શકતા. કારણ કે રોકો એ એક જ હોય ઉપર. બાપુનો એક જ પેટર્ન સવાલ છે કે રોકે તો ભાઈ ચા પાણી પીને આવતા રહીએ ને ભાઈ એક વસ્તુ બતાવું કંઈક ભાઈ વેસવા આવ્યો છે. જોવો તો હાલો ચીકુ લઈ લો. તો ભાઈ છે ને ભાઈ અમારા ભાઈ શીખવું હારવા ન પડે ને એટલે ભાઈ રેકડી રાખી. કારણ કે રેકડી ભાઈ છે ને વાંચી વાહુથી પુગાડવામાં છે ને ભાઈ વાહ અમારા લાલ થઈ ગયો એટલે રેકડીનો ઉપયોગ કર્યો. કારણ કે રેકડી છે ને
એ અમારા માટે ભાઈ સારામાં સારું ભાઈ સાધન છે, કારણ કે ભલે એ હવે વગર નહીં રહી ભાઈ, ધક્કા માર લે હું હવે છે ને ભાઈ પાછા કોઈ સમય થાય ને એટલે ભાઈ શીખવું છે ને ભાઈ ભરવા પડે, કારણ કે જો આ રીતના ઢગલા તમે જોયા ને જો આવી રીતે આપણે કર્યા તો બપોરે અહીંયા પડ્યું આમ આખા શું હેરમાં છે એટલે અટાણે છે ને ભરી મૂકવાના થાય શીખવું, કારણ કે છે ને બાસકા ભરવા જો જાવડા રેડી. તો ભાઈ કોઈ એમ કમેન્ટ ન કરતા કે ભાઈ અમને ખબર છે ભાઈ તમારા પાસે બાગુ છે. જોવો ભાઈ વજન લાગે ભાઈ રેકડી ગયા કા પૂગવાનું કરે છે ભાઈ, તોય હારવા તો પડે થોડા જો હાજ તારી હું ગયો ભાઈ, કેવી મજા આવી. આજે મિત્રો આજે આપણે છે 14 ચીકુડીની યાર છે, આમ 14 ચીકુડી જાય ને એટલો આપણો ડંગો છે ભાઈ, ડંગો વાળી હું આપણે નેક્સ્ટ પાર્ટમાં કહેવું, પણ અટાણે છે ને આપણે શીખવું છે ને ભાઈ નાખવાનું આજે એક બાસ્કું જોવા પડ્યું ને અહીંયા લઈ આવવાનું છે. 4 ટોટલ ભાઈ 4 બાસ્કાને રેકડી જવાની છે આકડી અહીંથી, તો હું છે ને એક બાસ્કું સીવી નાખું હપ દેવાનું જા ઉભરે ભાઈ, ખોટું જોર કરીને માથું ઠંડા મિત્રો હું ખેંચાવું આને જુઓ નહીં હાલે, બંધ કરવું છે હો તો. ઓલમોસ્ટ રેકડી થઈ ગઈ છે હાલતી 4 બાસ્કાની ભાઈ. તામાણાને કહી દે ભાઈ હબાવનું મુખ્ય આવતો રહેજો કઈ કા તો ધ્યાન રાખી તારા હાટું પાછું. જે લોઢાણ રિંગ છે ને ભાઈ એ ભાઈ બેસતી જાય છે ભીનામાં, ને જે આ ગાડીના વ્હીલ છે ને એમાં હવા નથી. જો આમાં ચીકુમાં શું ઉપયોગ થતો હોય છે એ ખબર નથી આપણે. ફાઇનલી મિત્રો ચીકુ બીકુ બધા હરાઈ ગયા છે ને ભરાઈને વહી ગયા રેકડીમાં, જો સીલા થઈ ગયા ને મિત્રો. જયારે આપણે સવારે આવ્યા હતા ને આપણે સંપલ છે ને ચીકુડીને આપણે રખોલ કરવા આપી દીધા જાય, તાવથી સવારની રખોલ કરો. થેન્ક્સ તને. ફેમિલી અત્યારે છે ને હવે અમે જવાના છીએ ઘરે, નીકળવાના છે. મારા પગ તો જો થઈ ગયા ઘરવાળા જો સિમ્પલ હાથમાં લઈને જાઉં, કારણ કે હું ડાટો ફેરવા ગયો હતો. આમ જોવો જ મિત્રો ઉપરનો વ્યૂ તમે જોવો હા ગંધારો થઈ ગયો તો ભાઈ, એવો વ્યૂ થઈ જાય ને એટલે આપણે ભાઈ અટાણે ઋતુમાં નથી મજા આવતી. જો ઓ ભાઈ સમા જેવું વાતાવરણ થઈ ગયું અત્યારે, જો તો થોડુંક અત્યારે ને આપણે માલ લેવા આવ્યા હતા આપણો, તો લઈ ફેમિલી ઘરે આપણે પૂછીએ છીએ ને આપણે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે, તો ઢીંગી બેન આઈલા આવે છે ને હું જો ફેરવી નાખી બધું કામ કરી નાખ્યું, ધોઈ નાખીએ અમે ને. તો હવે વિડીયો આપણે પૂરો કરી નાખીએ, કારણ કે સમય થઈ ગયો બહુ જોવા અંધારું થવા આવ્યું છે, વરસાદી માહોલ જેવું થઈ ગયું હતો. નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કમેન્ટ કરી દો, લાઈક કરી દો ફટોફટ. તો મળીએ એક નવા વ્લોગમાં, તો બધાને રામ રામ ટાટા કહી દે.